અહીં તો ઉલટી જ ગંગા વહી રહી છે. કોના બાપની દિવાળી? ભાઈ, મુદ્દો ભટકાવવાનું તો કોઈ ખાજપીય જનતા પાર્ટી પાસેથી શીખે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 4 વખત ભાવ વધારો થઈને 7.5 થી 8 રૂપિયા વધીને આજે પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. દેશનો ખેડૂત આખો દિવસ ડીઝલ લેવા માટે લાઇનમાં ઉભો રહે છે, છતાં એમને ડીઝલ નથી મળી રહ્યું. એક બાજુ જનતા પોતાનો કિંમતી સમય બગાડીને કલાકો સુધી પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઉભા રહે છે, છતાં એમને ઈંધણ નથી મળી રહ્યું. અમુક પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે અને બીજી બાજુ દેશના વડાપ્રધાન 8500 કરોડનું પોતાનું ઘરનું વિમાન લઈને લાખો રૂપિયાનું ઈંધણ બાળીને ઇટલીના પ્રવાસે ફક્ત એક મેલોડી ચોકલેટ આપવા માટે ઉપડી ગયા. કોના બાપની દિવાળી? લોકોને ઈંધણ ન વાપરવાની સલાહ આપીને બીજા જ દિવસે 100 જેટલી ગાડીઓના કાફલા સાથે રોડ શો કરવા નીકળી પડ્યા. અહીં તો ઉલટી જ ગંગા વહી રહી છે. જનતાના ટેક્સના રૂપિયા તો લીલા લહેર ચાલી રહી છે. મતલબ શરમ જેવું કંઈ છે જ નહીં. જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલ પર પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા હતા ત્યારે પણ પેટ્રોલ ડીઝલ ભારતમાં ઊંચા દરે વેચીને ઓલરેડી ભારત સરકારે ધૂમ કમાણી કરી છે. તો અત્યારે જ્યારે ખરેખર આંતરરાષ્ટ્રીય લેવલ પર પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે ત્યારે ભારત સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર રાખીને જનતાને આ મોંઘવારીમાંથી છુટકારો આપવો જોઈએ. ભાઈ, મુદ્દો ભટકાવવાનું તો કોઈ ખાજપીય જનતા પાર્ટી પાસેથી શીખે. નીટ પેપર લીક કાંડનો સમગ્ર મુદ્દો એક મેલોડી ચોકલેટ આપીને ભટકાવી દીધો. દેશની જીડીપી જ્યારે 3જા નંબરે હતી ત્યારે ચીસો પાડીને આ લોકો વિરોધ કરતા હતા અને આજે જ્યારે 6ઠા નંબરે પહોંચી છે ત્યારે દેશનું મીડિયા એક મેલોડી ચોકલેટની એડવર્ટાઇઝ કરવા માટે વ્યસ્ત છે. ત્યાં ઇટલીના વડાપ્રધાનને એક મેલોડી ચોકલેટ ગિફ્ટ કરી અને અહીંયા ભારતની જનતાને મોંઘવારીની મેલોડી આપી દીધી. આ શું ચાલી રહ્યું છે? આપણો દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? આ દેશનો વિકાસ નહીં પણ દેશની પાયમાલીની શરૂઆત થઈ રહી છે. સમજાય એને વંદન, બાકી સૌને અભિનંદન. જય કોંગ્રેસ, વિજય કોંગ્રેસ, જય હિન્દ, જય ભારત.